તો મિત્રો હું તમને આજે બતાવવાનો છું એકવાર પીયુને મળવા આવજે તે ફિલ્મનું શૂટિંગ લોકેશન વિડીયો જે વિક્રમભાઈ ઠાકોર જે સામે જે ઝાડ છે ત્યાં બેસીને વાંસળી વગાડતા હોય છે। તો હું તમને ત્યાં જઈને થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું। તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર ફટાફટ કરી લેજો। તો હું વિડીયો અહીંથી સ્ટાર્ટ કરું છું ત્યાં નજીક જઈને। તો મિત્રો 19 વર્ષ પહેલાંની આ વાત છે। તો 19 વર્ષ પહેલાં વિક્રમભાઈ ઠાકોરની એક મૂવી આવી હતી 2016ની અંદર, એટલે કે એકવાર પીયુને મળવા આવજે। તો તે ફિલ્મની અંદર આ જગ્યા ઉપર જે આ ઝાડ છે ત્યાં આગળ નીચે ઝાડની બેસીને વિક્રમભાઈ ઠાકોર વાંસળી વગાડતા હોય છે અને રાધા એટલે કે મમતા સોની તેમને મળવા માટે આવે છે, તે આ જગ્યા ઉપર આવે છે। તો તમે જોઈ શકો છો આ એટલું ઝાડ જૂનું છે। તો અહીંયા ફરક એટલો પડ્યો છે કે જ્યારે ફિલ્મ શૂટ થયું ત્યારે પથ્થર થોડા મોટા દેખાતા હતા અને અત્યારે થોડા પથ્થર નાના દેખાય છે। તો એનું એક જ કારણ છે, તો 19 વર્ષ થયા એટલે જ્યારે વરસાદ પડે ત્યારે પાણી આવે ત્યારે જે માટી બધી ઢહીને આવી અને પથ્થર થોડા બુરંદ થઈ ગયા છે કહેવાનો મતલબ। તો બાકી આ એ જ પથ્થર છે ત્રણ, અને આ એ ઝાડ છે। અહીંયા બેસીને વિક્રમભાઈ ઠાકોર વાંસળી વગાડતા હોય છે। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, જે મેં ચોરસ સ્ટીક લગાવી છે પીળા કલરની, ત્યાં આગળ બધા પથ્થરો છે મોટા મોટા। તો અત્યારે જે બધા ઝાડ ઉગી ગયા છે એટલે પથ્થર બરાબર દેખાતા નથી, બાકી જે પાછળ પથ્થર છે એ પથ્થર અંદર બતાવવામાં આવે છે જે સ્ક્રીનશોટની અંદર। તો આ એ ઝાડ છે એકવાર પીયુને મળવા આવજે તે ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોર અહીંયા બેસીને વાંસળી વગાડતા હોય છે। તો આપણી ચેનલ ઉપર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આરો સ્ક્રીનશોટ છે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય તે ફિલ્મનો, તો મેં ટીક લગાવી છે, તો તમે એ પથ્થર મેચ કરી શકો છો અને આ ઝાડ છે પણ મેચ કરી શકો છો। તો અહીંયા આ સીનનું શૂટિંગ થયું હતું। તો આ ઝાડના જે 3 પથ્થર છે ત્યાં આગળ મારા અંદાજે 2-3 ફિલ્મના શૂટિંગ થયા છે, મારા ધ્યાનમાં જે 2-3 ફિલ્મ છે હાલની અંદર। તો બાકી બીજી ફિલ્મ શૂટ થઈ તો આપણને ખબર નથી। તો આ સ્ક્રીનશોટ છે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય, તેમાં 3 પથ્થર છે તમે જોઈ શકો છો। અને જે બધા પાછળ પથ્થર છે ખરી અત્યારે હાલની અંદર, પણ અત્યારે ઝાડવા મોટા થઈ ગયા છે જે ઝાડ છે એટલે અત્યારે થોડા ઓછા દેખાય છે, કારણ એક જ છે, બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે। તો આપણે લોકેશન પણ છેલ્લે કહી દેવાના છે કઈ જગ્યાનું આ લોકેશન છે। તો વિડીયોને પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો। તો આ 19 વર્ષ જૂનું ઝાડ છે। તો અહીંયા માટી ઢહીને જે પાણીના કારણે જે પથ્થર થોડા માટી થઈ ગઈ છે કોરીમોર, એટલે પથ્થર થોડા બુરી ગયા છે। બાકી પહેલાં ફિલ્મ શૂટ થઈ ત્યારે તમે જોઈ શકો છો પથ્થર થોડા મોટા લાગી રહ્યા છે આપણને, અત્યારે થોડું માટીનું બુરન થઈ ગયું છે, એ ફરક છે, બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે। તો આ સ્ક્રીનશોટની અંદર આવી રીતે સીન બતાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું છે, તો તમે જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોરની પાસે જે ઝાડ છે અને બાજુમાં 2 પથ્થર છે, મેં ટીક લગાવી છે જે પીળા કલરની 3 ટીક લગાવી છે, તમે મેચ કરી શકો છો। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું એકવાર પીયુને મળવા આવજે તે ફિલ્મનું શૂટિંગ અહીંયા થયેલું છે। અને બીજી એક ફિલ્મ છે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય, એનું પણ શૂટિંગ અહીંયા થયું છે। અને ત્રીજી ફિલ્મ જે જગદીશભાઈ ઠાકોરની છે, જગદીશભાઈ ઠાકોરની 2 ફિલ્મના શૂટિંગ થયા છે અહીંયા। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો આ 3 પથ્થર છે અને જે પાછળ જે રસ્તો છે તમે જોઈ શકો છો થોડો દેખાઈ રહ્યો છે, બાકી ઝાડવા મોટા થઈ ગયા છે પાછળ એટલે પથ્થર દેખાતા નથી, નકમાં હું તમને સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરાવત। તો મિત્રો આપણી ચેનલ ઉપર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવવાના છે ઘણા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરી જોજો અને વિડીયોને ગમે તો આગળ શેર કરજો। તો આપણે લોકેશનની વાત કરીએ વિડીયોની અંદર, તો આ લોકેશન છે કાલોલ તાલુકામાં આવેલું જે આ આપેશ્વર મહાદેવનું મંદિર છે, જે આંબલિયારા ગામ ત્યાંનું આ સીન છે। આ સીન કાલોલ તાલુકાનો આંબલિયારા ગામનું આ સીન છે।
તો આ ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું. આ ગામની અંદર જે પથ્થરો આવેલા છે થોડા ગામથી દૂર, તો ત્યાં આગળ અહીંયા ઘણી બધી મૂવીના શૂટિંગ થયા છે. તો હું વિડીયો અહીંયાથી પૂરી કરું છું. તો મળીએ આપણે બીજી વિડીયોમાં. જય માતાજી.